સુરત પાંડેસરાની ડીજીવીસીએલ કચેરીએ હોબાળો. યુનિટ દીઠ 45 પૈસાના વધારા સામે વીવર્સનો રોષ. વગર નોટિસ આપ્યા વધારો કરતા હોબાળો. પાંડેસરા સ્થિત પ્રમુખ પાર્કના વીવર્સે હોબાળો કર્યો. કચેરીએ જઈ ભાવ વધારો પરત ખેંચવાની કરી માંગ. અગાઉના બાકી બિલ ભરવા વીવર્સ તૈયાર, છતાં યુનિટ દીઠ 45 પૈસાના ભાવ વધારો. પ્રમુખ પાર્કમાં 1200 જેટલા ઇન્ડસ્ટ્રીયલ યુનિટ, જ્યાં ઉધનાથી લઈ સચિન સુધી 40,000થી વધુ યુનિટની સંખ્યા. તાત્કાલિક ભાવ વધારો પરત ખેંચવાની માંગ. યુનિટ દીઠ 45 પૈસાનો વધારો વીવર્સને પોષાય તેમ નથી. ભાવ વધારો પરત ખેંચવા અંગેનું નોટિફિકેશન બહાર પાડવાની માંગ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. અમે અહીંયા બધા વીવર્સ જીઈબીનો જે વધારો આ લોકોએ 45 પૈસાનો પિકઅપ અવર્સ કરી અને અમને બિલમાં મેન્શન કરીને આપ્યો છે. પહેલાં તો એનો અમારો એ વિરોધ છે. પહેલું તો એને અમને પુરવણી બિલ આપવું જોઈતું હતું કે મેન્શન કરીને, અને અત્યારે જે અમારા મીટરો લાગેલા છે એમાં એવી કોઈ સુવિધા નથી. જે અમે ઝર્કમાં આગળ અમારા વડીલ સુરેશભાઈ મિનિસ્ટરને રજૂઆત બી કરી ચૂકેલા છે, એમના અધિકારીઓ બી સાથે હતા કે ભાઈ આવા અત્યારે જે પિકઅપ અવર્સ રાતનો અને સવારનો એમ 8 કલાકનો આ લોકો મેન્શન કરી અને 8 કલાકના જે યુનિટ બળે એનો 45 પૈસાનો વધારો એ લોકોએ આપ્યો છે. તો પહેલી વાત તો એ કે એ લોકોએ અમને પહેલાં પુરવણી બિલ આપવું જોઈતું હતું, અને અત્યારે અમારે એ વિકમના છે કે રાત્રે એ કઈ રીતે અમારા મીટરમાં મેન્શન કરી શકે કે ભાઈ આ 4 કલાકના આટલા યુનિટ અને એના ગુણા 45 પૈસા. એવી કોઈ એમની ટેકનિકલ સુવિધા બી નથી. અને એ લોકો એમ કહે છે કે અમારા હવે 2025થી ઓર્ડર આવ્યો છે, 3 મહિના સિવાય કોઈ અત્યારે મીટર જે છે એ 3 મહિના સિવાય કોઈ મેન્શન થાય એવું નથી. તો એ લોકોએ 1 વર્ષનો કે 8 મહિનાનો વધારો અમને આપ્યો છે, જે અમને આ સ્વીકાર્ય છે. અને કોઈ રૂલ્સ એવું લખેલું નથી જે અમારી જાણકારી છે કે ભાઈ આ તમે આની અંદર મેન્શન કરો. એમને પુરવણી બિલ આપવું જોઈતું હતું, જેથી અમે એ પુરવણી બિલ લઈ અને મેન્શન એ લોકોએ કરી આપ્યું હોય તો એ મેન્શન કઈ રીતે અમને ખ્યાલ આવે આમાં કે આટલા યુનિટ આટલા દિવસે 8 કલાકના બળેલા છે કે નથી બળેલા. સ્માર્ટ મીટર લગાવ્યા પછી શું લાગે છે એમાં ગુબાચારી થઈ રહ્યું છે? સ્માર્ટ એ લોકો એવું કહે છે કે સ્માર્ટ મીટર લગાવો. અમે સ્માર્ટ મીટરનો વિરોધ કરતા નથી. તો પહેલાં પાવર સ્માર્ટ કરો, પાવર ફેક્ટર સ્માર્ટ કરો, ડીપી સ્માર્ટ કરો, પછી અમે સ્માર્ટ મીટર લગાવી દઈએ. જ્યાં સુધી ડીપીનો પાવર લોસ એમની પ્રિમાઇસીસમાં આવે, ડીપીનો પાવર લોસ 8% કે 10% ચાલે છે, જે ટોરેન્ટ પાવરમાં 0.1, 0.5 એવો ચાલે. પહેલાં પાવર ફેક્ટર તો સરખા કરો. એ સ્માર્ટ કરવા એ તૈયાર નથી અને અમને સ્માર્ટ કરવાની વાત કરે છે. એટલે એ અમે સ્માર્ટ મીટર ત્યાં સુધી નહીં લગાવવા દઈએ જ્યાં સુધી એ સ્માર્ટ નહીં થાય ત્યાં સુધી. અમને ખોટા એવરેજ બિલ આપેલા છે, 6 મહિનામાં કીધા વગર આપી દીધેલા છે, એટલે અમે ભરવા તૈયાર નથી. ખોટો જ 45 પૈસા પર યુનિટનો એમની મનમરજીથી અમને એવરેજ બિલ આલે છે. પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીમાંથી હું બધાને લઈને આવેલો છું. સાહેબને અમે રજૂઆત કરવા આપી છે. સાહેબ અમે આ લાઇટ બિલ ભરવા અમે તૈયાર નથી અને અમારો ધંધો છે ને મૂત પાયે થઈ ગયેલો છે. તો મહેરબાની કરીને આમાંથી અમને બચાવો અને ગ્રાહકોને ન્યાય મળે એવું કરો. જો ન્યાય નહીં મળે તો ગોધી ચિંતા મારજે. અમે અહીંયાથી આજે ખસવાના નથી. રાત દિવસ એક થાય, બધા લૂમ્સ બંધ કરીને કારીગર લઈને અહીંયા બેસવાનું છે. પણ આ 45 પૈસા ભાવ વધારો અમને પોસાય એવું નથી. તો અમે કાકા પહેલે કેટલા રૂપિયા યુનિટ બિલ આવતો હતો, હમણાં કેટલા રૂપિયાનો વધારો થયો છે? પહેલા કેટલા ઇન્ડસ્ટ્રીયલના ખાતા આવેલા? પહેલા અમારો 7 પૈસા કે 10 પૈસા જેવો યુનિટ પર પડતો હતો. આ જ યુનિટ સીધો 8 રૂપિયા પડી ગયેલો છે. તે અમને હવે પોસાયું નથી. અને કેટલા ખાતા આવેલા છે? મારી પ્રમુખ પાર્ક ઇન્ડસ્ટ્રીયલમાં 1200 ખાડા આવેલા છે અને આ બધી ઇન્ડસ્ટ્રીઓ 40 થી 50 હજાર યુનિટ આવેલા છે. અહીંયા 40-50 યુનિટના શેઠિયાઓ નથી લાવ્યા, કારણ કે મેન અમે 200 જણા આવેલા છીએ. જો આ રદ નહીં થાય 45 પૈસા તો અમે બધા ગાંધી ચિંતા માટે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છીએ. જીબીના અધિકારીઓ રજૂઆત કરી, કઈ રીતનો તમને જવાબ હાલ સુરેશભાઈ પટેલ એ ચાલી રહ્યા છે, પ્રજાપતિ સાહેબ સાથે વાતા કરતા થઈ રહ્યા છે. હવે જે ન્યાય આવશે એ સાંભળીશું. જો અમને આમાંથી અમારે એક જ વસ્તુ છે, અમને આ 45 પૈસા સહન થયા નથી.